હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર નંબર 11 દ્રવ્યના ઉષ્મીય ગુણધર્મોની ચર્ચા કરી રહ્યા છીએ. એની અંદર આપણે લાસ્ટ લેક્ચરની અંદર ચર્ચા કરી સેલ્સિયસ માપક્રમ અને કેલ્વિન માપક્રમ વચ્ચેના સંબંધની, અને એના આધારે પાણીનું ટ્રિપલ પોઈન્ટ કોને કહેવાય, પાણીનું ટ્રિપલ પોઈન્ટ છે કેટલું, એ બધી ચર્ચાઓ છે એ આપણે કરી ચૂક્યા. હવે અત્યારે આજે જે છે એ આપણે સેલ્સિયસ અને ફેરનહીટ માપક્રમનો, કેલ્વિન અને ફેરનહીટ માપક્રમનો શું સંબંધ છે એ ક્લિયર કરવાનો છે. એટલી વસ્તુ તો આપણને ખબર પડેલી જ છે ભાઈ. આપણે જાણીએ છીએ એમ કે આપણને ખબર છે કે Tk Tc + 273.15 બરોબર ને, અને Tc થશે Tk - 273.15 બરોબર. તો આપણને સેલ્સિયસ અને કેલ્વિન વચ્ચેનો સંબંધ તો ખબર પડી ગયો છે કે ભાઈ સેલ્સિયસ માપક્રમ છે ઈ કેલ્વિન કરતા 273.15 ઓછું છે, અથવા તો કેલ્વિન માપક્રમ છે ઈ સેલ્સિયસ માપક્રમ કરતા 273.15 કેલ્વિન વધારે છે. એવી જ રીતે પ્રાયોગિક વેલ્યુના આધારે ફેરનહીટ અને સેલ્સિયસ વચ્ચે કઈ આવો સંબંધ છે. ફેરનહીટ માપક્રમને આપણે શું સંજ્ઞા આપી દઈએ ભાઈ? Tf સંજ્ઞા આપી દઈએ. તો Tf થાય છે 9/5 Tc + 32. મતલબ કે ફેરનહીટ માપક્રમ જે છે ઈ સેલ્સિયસ માપક્રમ કરતા 9/5 ગણો અને 32 વધારે છે. એનો મતલબ થયો ને કે 9/5 ગણો અને 32 વધારે છે. તો હવે આ સેલ્સિયસ માંથી કેલ્વિનમાં, કેલ્વિન માંથી સેલ્સિયસમાં એ બધી વસ્તુ જે છે એ આપણને ઉભારી રીતે આવડવી જોઈએ. તો આ ત્રણ સૂત્રો છે એની મદદથી તમે ગમે તે એકમાંથી ગમે એ ફેરવી શકો. હવે અહીંયા તમારે આ ફેરનહીટ નો માપક્રમ, આ તમને શું મળ્યું? ફેરનહીટ અને સેલ્સિયસ વચ્ચેનો સંબંધ મળ્યો ને ભાઈ. આ તમને મળ્યું ફેરનહીટ અને સેલ્સિયસ વચ્ચેનો સંબંધ. પણ તમારે ફેરનહીટ અને કેલ્વિન વચ્ચેનો સંબંધ જોતો હોય તો કે ભાઈ તમને Tc બરાબર ખબર છે, Tc Tk - 273 થાય. તો મૂકી દો આના સમીકરણમાં. તો Tf શું થશે? 9/5 શું થઈ જશે? Tk - 273.15 પ્લસ 32 થઈ જાય ને. ફક્ત શું કરવાનું છે? Tc ની જગ્યાએ Tc નું સૂત્ર શું થાય છે? તો Tk - 273.15 કેલ્વિન. તો તમને ફેરનહીટ અને સેલ્સિયસ, સેલ્સિયસ અને કેલ્વિન, કેલ્વિન અને ફેરનહીટ, સેલ્સિયસ અને ફેરનહીટ, આ બધા એક તાપમાનો છે એકબીજામાં ફેરવતા આવડવું જોઈએ. હવે એક ચર્ચા હવે એ કે પાણી માટેના ઠારણા બિંદુ, ગલન બિંદુ, નિરપેક્ષ શૂન્ય તાપમાન, એ બધાનો શું સંબંધ છે ને એ તમારે હવે જાતે મેળવવાનો છે. જો હું એક સંબંધ તમને આપી દઉં છું. ફોર એક્ઝામ્પલ હું તમને અહીંયા કહી દઉં, ચલો કે સૌથી પહેલા વાત કરીએ ઠારણ બિંદુની. તો કે પાણીનું ઠારણ બિંદુ કેટલું છે? તો કે ઠારણ બિંદુ મતલબ કે ઠારણ બિંદુ વખતે Tc કેટલા થશે? પાણીનું ઠારણ પ્રવાહીમાંથી ઘનમાં રૂપાંતર કેટલા ડિગ્રીએ થાય? તો કે 0 ડિગ્રી સેલ્સિયસ થાય. તો ત્યારે Tk કેટલા હશે? તો કે Tk હશે 273.15 કેલ્વિન. તો Tf કેટલા હશે ત્યારે? તો કે Tf કેટલા હશે? Tf મારી પાસે સૂત્ર છે, ચલો 9/5 Tc + 32. પણ ઠારણ બિંદુ એ Tc કેટલું છે? 0 છે. તો Tf કેટલું થઈ જશે? જુઓ છે તો કે Tf 0 એટલે આ પદ 0 થઈ જશે. તો Tf 32 ડિગ્રી ફેરનહીટ. તો જુઓ તમને પાણીના ઠારણ બિંદુ સેલ્સિયસમાં, કેલ્વિનમાં અને ફેરનહીટ ત્રણેયમાં મળી કે નહીં? તો હવે એવી જ રીતે હવેના જે વસ્તુ આપું છું એ તમારે ખાસ છોકરાઓ હોમવર્કમાં કરવાની છે. બધાએ ફરજિયાત એ વસ્તુની પ્રેક્ટિસ છે એક વખત હોમવર્કમાં કરવાની છે. હવે હું તમને ખાલી એક પગલે વેલ્યુ આપી દઉં કોઈ બી. માનો કે ઠારણ બિંદુ આવી ગયું, ચલો ઉત્કલન બિંદુ કહો. ઉત્કલન બિંદુ, તો ઉત્કલન બિંદુ મતલબ પાણીનું ઉત્કલન બિંદુ કેટલા ડિગ્રી? 100 ડિગ્રી સેલ્સિયસ થાય. તો મેળવો જોઈએ Tk કેટલું થશે અને Tf કેટલું થશે. ઈ તમારે હોમવર્કમાં ખાસ
વ્યવસ્થિત ઉત્કલન બિંદુ પાણીનું જો તાપમાન 100 ડિગ્રી સેલ્સિયસ હોય તો કેલ્વિન કેટલા થશે અને TF કેટલા થશે એ મેળવવાનું છે. અને હજી એક વાત કરી દઉં, ચલો સાથે સાથે એક હોમવર્ક ની અંદર વધારો કરી નાખીએ કે નિરપેક્ષ શૂન્ય તાપમાન, નિરપેક્ષ શૂન્ય તાપમાન, તો યાદ કરો છો નિરપેક્ષ શૂન્ય તાપમાન એટલે કોણ 0 થશે? કેલ્વિન 0 થશે. મતલબ કે Tk = 0 હોય તો ત્યારે Tc શું થશે અને Tf શું થશે? તો આ બધી વસ્તુ છે એ તમારે ફરજિયાત હોમવર્કમાં એક વખત મેળવવાની છે. બધા જ રિલેશનો છે એ તમારી નજર સામે જ છે છોકરાઓ, એટલે ખૂબ સારી રીતે ગણી શકાશે. ઉદાહરણ બિંદુ આપણે બધી વસ્તુ ગણી છે, એની જેમ જ ઉત્કલન બિંદુ અને નિરપેક્ષ શૂન્ય તાપમાન. ખાસ યાદ રાખવાનું છે નિરપેક્ષ શૂન્ય તાપમાન એટલે 0 કેલ્વિન થાય, 0 ડિગ્રી સેલ્સિયસ નો થાય. નિરપેક્ષ શૂન્ય તાપમાન એટલે 0 કેલ્વિન થશે, 0 સેલ્સિયસ થશે નહીં. ખાસ આ વસ્તુ છે એને મગજમાં બેહાડી લેવાની છે કે નિરપેક્ષ શૂન્ય તાપમાન એટલે 0 કેલ્વિન, નોટ સેલ્સિયસ. ક્લિયર? તો આટલી વસ્તુ આપણે ક્લિયર કર્યા બાદ હવે આના રિલેટેડ એમસીક્યુ અને દાખલાઓની અંદર આપણે જઈએ. આ વસ્તુ હોમવર્કમાં ફરજિયાત તમારે વન ટાઈમ લખવાની છે, કરવાની છે ભાઈ, એટ એની કોસ્ટ. બરોબર ને? તો જોઈએ ફેરનહીટ માપનનો તાપમાનને TF અને સેલ્સિયસ માપનને TC વડે વચ્ચેનો સંબંધ TF = 9/5 TC + 32 જેટલો થાય છે. હવે આનો મતલબ એમ થાય કે સેલ્સિયસ માપક્રમ ફેરનહીટ માપક્રમ છે એ સેલ્સિયસ માપક્રમ કરતા 9/5 ગણું અને 32 ડિગ્રી જેટલું વધારે છે. એટલે એક વસ્તુ ખાસ યાદ રાખજો કે જ્યારે વધારો આવે ને કે તાપમાનમાં 30 ડિગ્રીનો વધારો કરવામાં આવે છે, તો તાપમાનમાં 30 ડિગ્રીનો વધારો કરવામાં આવે ત્યારે 32 ને ગણવામાં ન આવે. કેમ કે 32 ઓલરેડી શું સૂચવે છે કે TF કરતા TC એટલું વધારે છે, તો આ 32 છે ઓલરેડી તફાવત સૂચવે છે. જે અહીંયા કેલ્વિનમાં 273.15 છે ઈ ઓલરેડી શું સૂચવે છે? તફાવત સૂચવે છે, વધારો સૂચવે છે. તો જ્યારે તમને એમ કીધું હોય કે 30 ડિગ્રીનો વધારો કરવામાં આવે છે ત્યારે આ પાસે 32 ઉમેરવામાં આવશે નહીં. એટલે ખાસ એ વધારાવાનો પોઈન્ટ છે યાદ રાખવાનો છે. આપણે આ માપનના પાણીનું ઉત્કલન બિંદુ અને ઠારણ બિંદુ જાણતા હોય તો તાપમાનનું માપન કર્યા પછી તેના બીજા કોઈ પણ માપક્રમ સહેલાઈથી દર્શાવી શકાય, જે આપણે અહીંયા દર્શાવ્યું છે. બરોબર? હવે આ એક નોંધ છે જેને જસ્ટ વન ટાઈમ વાંચી જવાની છે કે સેલ્સિયસ માપક્રમનું જે સમીકરણ છે એ ક્યાંથી આવ્યું, પણ એની આપણે કોઈ જ માથાકૂટમાં પડવાનું છે નહીં, કેમ કે જે ક્યાંય યુઝ નથી થવાનું. આપણે નોર્મલ વેરિયેબલ રિલેશન યાદ છે ને તો ઇનફ છે. બરોબર? એટલે ખાસ આ નોંધની અંદર પડવાની જરૂર છે નહીં. તો જોઈએ લેવલ 2 PMT 2008 માં પૂછાયેલી વાત, બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે, સમજો. તાપમાનના નવો માપક્રમ જે રેખીય છે કે જેને W વડે દર્શાવીએ, એક નવો માપક્રમ સેલ્સિયસ, કેલ્વિન, ફેરનહીટ સિવાયનો નવો એક માપક્રમ કે જેને W વડે દર્શાવે છે. આ માપક્રમ અનુસાર પાણીના ઠારણ બિંદુનું અને ઉત્કલન બિંદુનું તાપમાન અનુક્રમે સૌથી પહેલા તો ઠારણ બિંદુ, હવે તમને ખબર પડી જવી જોઈએ ઠારણ બિંદુ એટલે સેલ્સિયસ કેટલા થાય? 0 ડિગ્રી સેલ્સિયસ થાય. અને ઉત્કલન બિંદુ તો તમે ઉત્કલન બિંદુ એટલે કેટલા થશે? 100 ડિગ્રી સેલ્સિયસ થશે. તો સેલ્સિયસ માપક્રમમાં એટલું આપણને ખબર છે, પણ W માપક્રમમાં ઠારણ બિંદુ છે 39 ડિગ્રી W છે અને ઉત્કલન બિંદુ 239 ડિગ્રી W છે. મતલબ કે આ 0 ડિગ્રી સેલ્સિયસ છે એ કોને ઇક્વલ ટુ છે? 39 ડિગ્રી W ને છે, અને 100 ડિગ્રી છે એ કોને 239 ડિગ્રી W ને છે. તો આ માપક્રમ અનુસાર 39 ડિગ્રી સેલ્સિયસ TC ને અનુરૂપ તાપમાન કેટલું થશે? નવો માપક્રમ છે એટલે TW કીધું કે નહીં? તો હવે અહીંયા જુઓ, ફર્સ્ટ ઓફ ઓલ 0 ડિગ્રી સેલ્સિયસ એ 39 છે, તો આમાં થોડું મસ્ત લોજિક લગાડવાનું છે, અને 100 ડિગ્રી એ 239 છે. તો હું આને આવી રીતે લખી શકું, જુઓ છો આને આવી રીતે લખી શકું 2 ગુણ્યા 100 પ્લસ 39 ઇઝ ઇક્વલ ટુ 239 થાય કે ન થાય?
2 ગુણ્યા 100 પ્લસ તો હવે આની ઉપરથી જો સૂત્ર બને આવું જે બન્યું છે ને કે 9/5 ગણો તો 100 એટલે તો શું થાય છે 100 ડિગ્રી સેલ્સિયસ થઈ જાય છે તો આના બરાબર હું લખી દઈશું TC લખી દઈશ તો જુઓ તો એક સૂત્ર બન્યું નવું તો કે TW is equal to 2 into TC plus 39 કેમ કે બેનો ફેર કેટલો રહેશે 39 નો તફાવત રહેશે તો જુઓ તમને એક નવું સૂત્ર મળ્યું કે TW is equal to 2TC plus 39 તો એટલે ખબર પડી ગઈ કે તો 39 ડિગ્રી સેલ્સિયસ કેટલું થાય તો હવે સિમ્પલ તમે કહી શકો કે TW is equal to 2 into TC TC બરાબર કેટલા લેવાના છે ત્યારે 39 અને પ્લસ 39 એટલે તમારો જવાબ છે એ તમને TW મળી જશે 2 ગુણ્યા 39 પ્લસ 39 જે તમને એપ્રોક્સિમેટલી 117 ડિગ્રી W આઈ થિંક મળી જશે બરોબર તો તમારો આન્સર શું આવશે 117 ડિગ્રી W પણ આ વસ્તુ સૂત્ર બનાવતા આવડવું જોઈએ તમને 100 ડિગ્રી સેલ્સિયસ 239 કીધું છે તો તમે એને આવી રીતે ભાગ પાડો તો કે 2 ગુણ્યા 100 પ્લસ 39 કહી શકાય તો એનો મતલબ એમ થાય 100 એ તો શું થઈ જાય છે TC છે તો 100 એ TC છે તો 2 ગુણ્યા TC પ્લસ 39 બેનું પાછળ નવું સૂત્ર કે નહીં તો આ વસ્તુને ખાસ સરખી રીતે ક્લિયર કરી નાખવાની આવી રીતે કોઈ પણ એકમ આપ્યો તો તમને એનું સૂત્ર બનાવતા આવડવું જોઈએ દર વખતે કે આનું સૂત્ર હોય એવું જરૂરી નથી માનો કે તમને આ 239 છે એની બદલે તમને એમ કહી દીધું હોય કે 639 હોય તો તમે શું કરશો તો કે 6 ગુણ્યા 100 પ્લસ 39 તો આનો મતલબ એમ થાય કે તમારું નવું સૂત્ર TW is equal to 6 ગુણ્યા TC પ્લસ 39 થાય કે આવી રીતનું કોઈ બી તમને આપી શકે એમ તો એમાં હવે આપણે કન્ફ્યુઝ થવા જોઈએ નહીં રાઈટ તો વધી એનાથી આગળ ભાઈ PMT 1990 ની અંદર પૂછાયેલું કે એક સેન્ટીગ્રેડ અને એક ફેરનહીટ થર્મોમીટરને ઉકળતા પાણીમાં મૂકવામાં આવ્યું છે સેન્ટીગ્રેડ અને ફેરનહીટ મતલબ એક થર્મોમીટર છે એ સેન્ટીગ્રેડમાં માપે છે TC માં માપે છે અને એક છે ફેરનહીટ TF માં તાપમાન માપે છે તો જ્યાં સુધી ફેરનહીટ માપો મતલબ તમે એક વસ્તુ સમજો ને કે સેન્ટીગ્રેડ ઉકળતા પાણી મૂક્યું છે ઉકળતા પાણીનું તાપમાન TC કેટલું હોય તો કે ઉકળતા પાણીનું તાપમાન TC કેટલું છે 100 ડિગ્રી સેલ્સિયસ છે તો તમને પહેલા ઉકળતા પાણીએ TC મળી ગયું તો તમને TF મળી છે તો કે TF 9/5 TC + 32 મળી જાય કે TC બરાબર 100 મૂકો તો એ સમયે તમને TF મળી જાય પણ તમને શું કહે છે જ્યાં સુધી ફેરનહીટ થર્મોમીટરમાં 140 ડિગ્રી ફેરનહીટ અવલોકન આવે ત્યાં સુધી પાણીનું તાપમાન ઘટાડવામાં આવે છે તો સેન્ટીગ્રેડ થર્મોમીટરમાં તાપમાન કેટલું નીચે જશે કેટલું નીચે એટલે કેટલો તફાવત થશે તો કે કેટલું નીચે લઈ જવાનું છે 140 ડિગ્રી ફેરનહીટ માફ કરવાનું જેટલું દેખાડે છે એનાથી 140 ફેરનહીટ જેટલું નીચે લઈ જવાનું છે મતલબ કે તમારા TF નું મૂલ્ય તમને આપી દીધેલું છે 140 બરોબર તો TF નું મૂલ્ય 140 આપેલું તો TC મેળવી શકાય તો કે TF 9/5 TC + 32 જુઓ તો જ્યારે TF 140 થાય છે ત્યારે TC કેટલું થાય છે એ જાણી લો કેમ કે પહેલા તો TC હતું જ તો મેળવવું જોઈએ તો કે TF 140 9/5 TC + 32 +32 આ બાજુ એટલે -32 તો કે 9/5 + TC = 140 માંથી 32 જાય એટલે 108 તો TC તમને મળે 5 * 108 ભાગ્યા 9 તો તમને આ મળશે શું મળશે TC મળી જશે તો TC ની વેલ્યુ કેટલી આવશે જુઓ જોઈએ તો કે TC ની વેલ્યુ તમારી જે કાંઈ પણ આવે એ TC પ્રાઇમ વેલ્યુ કહેવાય કેમ કે પહેલું TC તો તમને અહીંયા મળી ગયું છે 100 ડિગ્રી તો તમારે તો કેટલું ફેરનહીટ સેલ્સિયસ માપવામાં કેટલું તાપમાન નીચું ગયું એ જાણવું છે તો તમે બેનો સિમ્બોલ લઈ લેશો તફાવત લઈ લેશો T - TC તો T - TC કરશો એટલે તમને આન્સર મળી જાય તમારો TF જે છે આ જે TC પ્રાઇમ છે તમને માનો કે 60 મળે છે તો તમારો ડેલ્ટા T મતલબ તાપમાનમાં તો ફેરફાર કેટલો મળશે તો કે
પહેલા તો 100 ડિગ્રી સેલ્સિયસ હતો, હવે 60 ડિગ્રી સેલ્સિયસ છે. તો તમને ડેલ્ટા ટી તાપમાનમાં ફેરફાર કેટલો થયો કહેવાશે? 40 ડિગ્રી સેલ્સિયસનો ફેરફાર થયો એમ કહેવાશે. મતલબ સેલ્સિયસ માપક્રમ છે એ 40 ડિગ્રી નીચું આવ્યું. ક્યારે? જ્યારે ફેરનહીટ માપક્રમ 140 ફેરનહીટ દેખાડે છે ત્યારે. ક્લિયર? પહેલા તો કીધું તો ઉકળતા પાણી મૂકે છે એટલે ઓબ્વિયસ વાત છે કે તેનું ટેમ્પરેચર કેટલું છે? 100 ડિગ્રી સેલ્સિયસ. તો ઈ સમયનો ટીસી મળી ગયો છે, તો 140 ટીસી કેટલું મળે છે ઈ મેળવી લો. બેનો તફાવત હોય તો સેલ્સિયસ માપક્રમ કેટલું નીચું હતું ખબર પડી જાય ભાઈ આરામથી. એની પછી લેવલ 2, એક પદાર્થના તાપમાનમાં સેલ્સિયસ માપક્રમ પર થતો વધારો, જો ખાસ મેન્શન કરજો, વધારો કેટલો છે? વધારો 30 ડિગ્રીનો છે. તો તાપમાનમાં થતો આ વધારો ફેરનહીટ માપક્રમ પર કેટલો? તમને સેલ્સિયસનો વધારો કીધો છે, પણ વધારો એટલે મેં શું કીધું? ડેલ્ટા ટીસી આપેલું છે. તો કે ડેલ્ટા ટીસી 30 ડિગ્રી સેલ્સિયસ છે. તો ફેરનહીટ માપક્રમમાં કેટલો વધારો થશે? તો ખાસ યાદ રાખવાનું છે, મારી પાસે ફેરનહીટ માપક્રમનું સૂત્ર આ ખબર છે, Tf 9/5 Tc + 32 છે. પણ મેં શું કીધું? આ 32 શું સૂચવે છે? સેલ્સિયસ અને ફેરનહીટ માપક્રમ વચ્ચેનો તફાવત છે. કે ફેરનહીટ માપક્રમ છે એ સેલ્સિયસ માપક્રમ કરતા 9/5 ગણો અને 32 ડિગ્રી ફેરનહીટ જેટલું વધારે છે. તો અહીંયા વધારાની જ વાત કરી છે. તો મેં પહેલા કીધું એની જેમ જ્યારે તફાવતની વાત આવે ત્યારે તફાવતને કન્સિડર કરવાનો નહીં. તો મતલબ તમારી પાસે ડેલ્ટા જો ટીસી ટીએફ જોતું તો ડેલ્ટા ટીએફ 9/5 ડેલ્ટા ટીસી થઈ જશે. ત્યારે તફાવતની અંદર તફાવત પાછો ઉમેરાય નહીં. એટલા માટે Tf 9/5 ડેલ્ટા ટીસી થઈ જાય. તો હવે તમે ગોતી લો આરામથી 9/5 ડેલ્ટા ટીસી કેટલું છે? 30. તો તમને ડેલ્ટા Tf મળી જાય ભાઈ કે નહીં? આરામથી 5 × 30 અને 6 × 9 54 ડિગ્રી ફેરનહીટ મળી જાય. પણ ખાસ યાદ રાખવાનું છે, જ્યારે ડેલ્ટાની વાત આવે, ડેલ્ટા તફાવત એટલા ડિગ્રી સેલ્સિયસનો વધારો કે એટલા ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો હોય ત્યારે આ 32 છે એ કન્સિડર કરાશે નહીં. કેમ કે 32 છે એ શું સૂચવે છે? સેલ્સિયસ માપક્રમ કરતા ફેરનહીટ માપક્રમ છે એટલું વધારે અથવા તો એટલું ઓછું. તો ઈ જે છે ઈ શું સૂચવે છે? તફાવત સૂચવે છે. તો તફાવત લેતી વખતે પાછો તફાવત ઉમેરાય નહીં. ક્લિયર? તો વધીએ એનાથી આગળ ભાઈ. એની પછી જોઈએ આ જે છે કારણ બિંદુ અને ઉત્કલન બિંદુના આધારે જે મેળવવાનું જે મેં તમને કીધેલું છે એ તે છે હોમવર્કની અંદર. સેલ્સિયસ માપક્રમ કોઈના ખબર હોય કે કેલ્વિન માપક્રમ તમને ખબર હોય તો એના આધારે ફેરનહીટ માપક્રમ છે એ આપણને ખબર હોવું જોઈએ. તો જોઈએ ઉદાહરણ નંબર 3 શું કહે છે કે નિરપેક્ષ શૂન્ય તાપમાનનું મૂલ્ય ફેરનહીટ માપક્રમમાં, જો નિરપેક્ષ શૂન્ય તાપમાનનું મૂલ્ય Tk શું થાય છે? 0 કેલ્વિન થાય છે. નિરપેક્ષ શૂન્ય તાપમાન એટલે 0 ડિગ્રી સેલ્સિયસ નહીં, શું થાય છે? 0 કેલ્વિન થાય છે. તો ફેરનહીટ માપક્રમ કેટલું થશે? તો સિમ્પલ વાત છે, એક વસ્તુ ખબર છે, Tf 9/5 Tc + 32. પણ મારે કેલ્વિન સાથેનો સંબંધ જોતો છે તો મેળવી નાખું 9/5 Tc. Tc ની જગ્યાએ શું લખી શકાશે? Tc ની જગ્યાએ લખી શકાશે Tk - 273.15 + 32. તો તમે શું કરશો? અહીંયા Tk બરાબર તો કેટલા છે? 0 ડિગ્રી સેલ્સિયસ છે. તો 0 ડિગ્રી સેલ્સિયસ તો -9 માઈનસ આગળ લેવું તો વાંધો નહીં, -9/5 * 273.15 અને પ્લસ 32. તો તમને Tf છે આરામથી મળી જાય ભાઈ. ત્યારે ટૂંકમાં 0 કેલ્વિન ને તમારે ફેરનહીટ માપક્રમમાં પૂછવું છે. ક્લિયર? એની પછી ઉદાહરણ નંબર 4 ઉદાહરણ નંબર 4 શું કહે છે કે તાપમાનના કયા મૂલ્ય માટે સેલ્સિયસ અને ફેરનહીટ માપક્રમના મૂલ્યો સરખા થાય?
તાપમાનના કયા મૂલ્ય માટે, મતલબ કયા મૂલ્ય માટે TF TC થાય. તો TF TC થાય ત્યારે તાપમાનનું મૂલ્ય કઈ છે? તો જુઓ જોઈએ, મારી પાસે TF અને TC વચ્ચેનો રિલેશન શું છે? તો કે TF ખબર જ છે કે 9/5 TC થશે પ્લસ 32. તો TF તો TC લેવાનું છે, તો તમે અહીંયા આ TF લઈ લો, આ TC લઈ લો. તો હું અહીંયા TC લઉં છું, તો TC 9/5 TC પ્લસ 32. જેમ કે કીધું ને કયા તાપમાનના મૂલ્ય માટે TF અને TC સરખા થાય, તો TF TC લઈ લેવાનું છે. તો TF ની જગ્યાએ હું કીધું TC અથવા તો TC ની જગ્યાએ હું કીધું TF. તો 32 છે એના બાજુ લઈ આવો, TC ને સામેની બાજુ લાવવા દો. તો -32 9/5 TC TC. તો તમને શું મળશે? TC ને કોમન આઉટ લઈ લો, તો તમારે શું થઈ જશે? 9/5 -1 -32. તો TC કેટલા મળશે? ઇન્ટુ 4/5 -32. તો તમને TC મળશે -32 ગુણ્યા 5 ભાગ્યા 4. તો TC તમને મળે 4 × 8 32, 8 × 4 40 એટલે -40. તો -40 ડિગ્રી ફેરનહીટ કે -40 ડિગ્રી સેલ્સિયસ છે. TF અને TC નું મૂલ્ય કેવું થશે? સરખું થશે. ક્લિયર? સિમ્પલ વસ્તુ છે, આરામથી સમજી શકાય એવી. એની પછી તાપમાનના કયા મૂલ્ય માટે ફેરનહીટ માપક્રમ અને કેલ્વિન માપક્રમ એકબીજાના સરખા મૂલ્ય માટે છે? આની જેવી સેમ વસ્તુ પણ તમને શું કહે છે કે ફેરનહીટ માપક્રમ અને કેલ્વિન માપક્રમ, મતલબ TF TK ની વાત કરે છે. તો TF TK ક્યારે થાય? તો કે પહેલા તો મને TF નું સૂત્ર આ ખબર છે ભાઈ કે TF 9/5 TC પ્લસ 32 થશે, પણ મારે TK સાથેનો રિલેશન જોતો છે. તો TK સાથેનો રિલેશન જોતો હોય તો હું TC ની જગ્યાએ મૂકું TK ની કિંમત. તો કે ભાઈ TF 9/5 TC. TC ની જગ્યાએ હું મૂકીશ? હું TK -273.15. તો 0.15 એટલે કન્સિડર કરો તો ચાલે, નહીં કરો તો યાર જવાબમાં કે કાંઈ જાજો મેજર ફેરફાર નહીં થાય. પ્લસ 32. હવે શું કરશો? 5 છે 9 ની અંદર ગુણાવી દો તો તમને આમ મળે છે કે સમીકરણ સરળતા ખાતર આપણે લખી નાખીએ 9TK -9 -273.15 પ્લસ અહીંથી 5 નો લસાઅ લઈ લઉં છું એટલે 32 ગુણ્યા 5 અને આ છેદમાં આખાના અલગમાં શું છે 5 ને સામે એક બાજુ લાવજો તો તમને 9TF 5TF -9TK -9 273.15 પ્લસ 32 ગુણ્યા 5. તો હવે તો તમારે શું કરવાનું છે? TF TK લઈ લેવાનું છે. તો TF TK લઈ લો તો તમે કા TK ને રાખો કા TF ને રાખો તો બી કોઈ પ્રોબ્લેમ નથી. તો હું અહીંયા 5TK 9TK -9 * 273.15 પ્લસ 32 ગુણ્યા 5. તો હવે સિમ્પલ વસ્તુ છે, આ 5 છે એને ઓલી બાજુ જાવ એટલે માઈનસ થાય, આ માઈનસ આ બાજુ લાવો એટલે પ્લસ થઈ જશે. એટલે 9 * 273.15 ઓલું છે એ માઈનસ થઈ જાય. 5 ને સામેની બાજુ જોવો એટલે 9 - 5 એટલે 4TK વધશે. આમાંથી તમે TK ના સબ્જેક્ટ છે એ કરી શકો ભાઈ કે નહીં? જેમ ફેરનહીટ માપક્રમનું હતું એમ જ સેલ્સિયસ માપક્રમનું છે, એમાં કાંઈ જાજો ફેરફાર છે નહીં. માત્ર ફેરફાર શું છે કે કેલ્વિન માપક્રમ કેટલામાં હશે એક સરખું, કયા તાપમાને કેલ્વિન માપક્રમ અને ફેરનહીટ માપક્રમ એક સરખા થશે. તો બેને સરખાવી દો, કિંમતો મૂકતા જાઓ, છેલ્લે TK ને અથવા તો TF ને બેમાંથી એકને સબ્જેક્ટ કરી લો. સિમ્પલ કે નહીં? ભણી શકાશે આરામથી આગળ આની. ઓકે, વધીએ એનાથી આગળ.
તો ઉદાહરણ નંબર 6 સેમ એની જ વસ્તુ છે પણ થોડી અલગ છે કે તાપમાનના કયા મૂલ્ય માટે ફેરનહીટ માપક્રમ પરનું અવલોકન એ સેલ્સિયસ માપક્રમની સરખામણીના બમણી કિંમત જેટલું મળે અને સેલ્સિયસ માપક્રમની અડધી કિંમત જેટલું મળે. મતલબ પહેલા તમને શું કહે છે બે પાર્ટની અંદર દાખલો ગણીએ કે પહેલા તમને એમ કહે છે કે ફેરનહીટનું કયું મૂલ્ય કયા મૂલ્ય માટે ફેરનહીટ માપક્રમ પરનું અવલોકન સેલ્સિયસ માપક્રમની બમણી કિંમત જેટલું મળે. મતલબ કે TF = 2Tc મળે. ઈ સમયનું તાપમાન કેટલું અને પછી એનાથી અડધી કિંમત માટે મૂકીએ છે. તો સિમ્પલ વાત છે ભાઈ, શું કરશો? TF = 9/5 Tc + 32. હવે તમને ખબર છે TF = કેટલા લેવાના છે? 2Tc. તો લઈ લો 2Tc = 9/5 Tc + 32. તો આ બાજુ શું થઈ જશે? -32 = 9/5 Tc minus 2Tc. तो 5 × 10 9 - 10 એટલે -10 એટલે -32 = -10/5 Tc માઈનસ કેન્સલ આઉટ થઈ જશે. તમને મળી જાય એના માટે Tc ની કિંમત. તો જો આ બે બાજુથી માઈનસ કેન્સલ થઈ જશે એટલે તમને આ જે Tc નું મૂલ્ય છે એ પ્લસ મળશે. બરોબર? એના મૂલ્ય કરતા બમણા મૂલ્ય માટે. બીજો પોઈન્ટ શું કહે છે કે સેલ્સિયસના માપક્રમ કરતા અડધું માપક્રમ. મતલબ કે TF = શું કરવાનું છે? 1/2 Tc. તો TF = 1/2 Tc સેમ એ જ રીતે માત્ર અહીંયા ફેરફાર કરવાનો. શું થઈ જશે? TF = 9/5 Tc + 32. TF ની જગ્યાએ શું કીધું? 1/2 Tc = 9/5 Tc + 32. સેમ એ જ રીતે Tc ને સબ્જેક્ટ કરી લેવાનો. તો તમને તાપમાનના કયા મૂલ્ય માટે ફેરનહીટ માપક્રમ છે એ સેલ્સિયસ માપક્રમ કરતા બમણું અને ફેરનહીટ માપક્રમ છે એ સેલ્સિયસ માપક્રમ કરતા અડધું છે એ મળે છે. ક્લિયર ભાઈ? ફક્ત યુનિટ ઉપર નીચે કરવાના છે, બીજું કાંઈ જ ફેરફાર કરવાનો છે નહીં. ઓકે? તો આટલા દાખલાઓ છે એ ખાસ રીતે ક્લિયર કરશું. હવે CTP ના દાખલા. તો આની અંદર ખાલી ડિગ્રીમાંથી સેલ્સિયસમાંથી ફેરનહીટ ને ફેરનહીટમાંથી સેલ્સિયસ ને કેલ્વિનમાંથી ફેરનહીટ ની બધી વસ્તુ છે. ચલો ઝડપથી એને જોઈ લઈએ કેમ કે મોસ્ટ ઓફ CTP ના દાખલાઓ છે એ છોકરો તમારે જાતે ગણવાના થશે કેમ કે CTP છે એ આ બધા ઉદાહરણો જેવા થશે. બરોબર? તો -273.15 ડિગ્રી સેલ્સિયસ તાપમાન એટલે ખાલી જગ્યા ફેરનહીટ તાપમાન. કોની વચ્ચેનો સંબંધ? સેલ્સિયસ અને ફેરનહીટ વચ્ચેનો સંબંધ. તો કે સેલ્સિયસ અને ફેરનહીટ વચ્ચેનો સંબંધ શું છે? યસ, TF = 9/5 Tc + 32. થઈ જાય કે નહીં? Tc બરાબર કેટલા લેવાના છે? -273.15. મૂકી દો કિંમત, મેળવી લો કેલ્ક્યુલેશન. ઈઝી. એની પછી -40 ડિગ્રી સેલ્સિયસ છે કેટલા ફેરનહીટ? Tc ની જગ્યાએ હું મૂકશો? -40 ડિગ્રી કેટલા ફેરનહીટ. મળી જાય કે નહીં? આરામથી સમજી શકાય એવી વસ્તુ છે. હવે આમાં તમે જો 574.32 ડિગ્રી ફેરનહીટ એ ખાલી જગ્યા કેલ્વિન કહે છે. મતલબ કેલ્વિન અને ફેરનહીટ વચ્ચેનો સંબંધ છે. તો આપણને ખબર છે કે TF = 9/5 Tc + 32 થાય તો Tc ની કિંમત મૂકો તો Tc = શું થશે? Tk - 273 થાય. 273/15 મૂકી દો કિંમત, શું થઈ જશે? TF = 9/5 Tk - 273.15 + 32. તો હવે Tk ની જગ્યાએ Tk ની કિંમત તમારે મેળવવાની છે અને TF બરાબર તમને આપી દીધેલો છે. TF બરાબર કેટલો છે? 574.32 = 9/5 in bracket Tk - 273.15 + 32. આમાંથી તમારે શું કરી લેવાનું છે? માત્ર Tk ના સૂત્રનો કરતા કરી લેવાનું છે. મળી જાય કે ન મળી જાય? ખાસ અહીંયા જે 9/5 છે એ આની આરે મલ્ટીપ્લિકેશન માં છે એટલે ખાસ એ એક વસ્તુનું ધ્યાન રાખો. બરોબર? કેમ કે કોમન આઉટ લેતી વખતે કદાચ નાની મોટી ભૂલો થાય તો ખાસ શાંતિથી પહેલા +32 છે અને આ બાજુ મોકલો એટલે -32 થઈ જશે. પછી શું કરશો? +32 આ બાજુ આવી ગયા છે એટલે હવે આ 5 છે તો 9/5 ને અંદર ગુણાવો તો બેને ગુણશે Tk ને ગુણશે આને ગુણશે તો
પછી આ વધ્યું છે એને આ બાજુ લઈ આવો, ટીકે ની કિંમત મેળવી. સિમ્પલ કે નહીં? ખૂબ ઈઝી વસ્તુ છે, આરામથી સમજી શકાય એવી છે. તો છોકરાઓ સેલ્સિયસ માપક્રમ, ફેરનહીટ માપક્રમ અને કેલ્વિન માપક્રમની અંદર જે ફેરબદલી છે એ આપણને હવે ખૂબ સારી રીતે આવડવી જોઈએ. બરોબર? આ જે સંબંધ છે TF, TC અને TK વચ્ચેનો ઈ ખાસ હવે ન ભૂલવું જોઈએ. અને મેં તમને કીધું એની છે કોઈ પણ નવો માપક્રમ બનાવવાનો કે કોઈ પણ XYZ નવો માપક્રમ બનાવવાનો કે તો એના ઉત્કલન બિંદુ કે ગલન બિંદુના આધારે એના મલ્ટીપ્લિકેશન ઉપરથી આપણે સૂત્ર ગમે એ રીતનું બનાવી શકતા હોવા જોઈએ. બરાબર? 273 કે કેવાથી એનાથી વડે અમુક અપૂર્ણાંકની અંદર કે તો અપૂર્ણાંકની અંદર આપણે શું કરવાનું? પહેલા તો 100 વડે મલ્ટીપ્લિકેશન રાખવાનું જો ઉત્કલન બિંદુ હોય તો, અને મેક્સિમમ ઉત્કલન બિંદુ જ હોય તો 100 વડે મલ્ટીપ્લિકેશન રાખી અને વાહે જે વધે છે એનો ગુણોત્તર મેળવવો છે. તો કે કેટલા ગુણો થાય છે એટલા ગણું TC પ્લસ એટલો તફાવત આવતો એટલો. સિમ્પલ કે નહીં? કોઈ વધારાની વસ્તુ અઘરી નથી, ખાલી શાંતિથી બધા જ દાખલાઓ છે એને હોમવર્કમાં એક વખત વન ટાઈમ લખવાના છે. અને નો સમજાય તો પ્લીઝ કોન્ટેક્ટ કરો. ઓકે? તો આજના લેક્ચરમાં આટલું બધું રાખીએ, મળીએ નેક્સ્ટ લેક્ચરથી.